અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત જિલ્લાના અરેઠ સ્થિત તડકેશ્વર ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે। આ ઘટના ટેસ્ટિંગ દરમિયાન બની હતી, જેમાં 3 મજૂરો ઘાયલ થયા હતા। 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીમાં ટેસ્ટિંગ માટે 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું। ટાંકીનો એક ભાગ જમીન તરફથી ધ્વસ્ત થયો હતો। ઘાયલ થયેલા 3 મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આટલી મોટી ઘટના છતાં સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર હાજર ન હોવાનું જાણવા મળ્યું છે। આ ટાંકી અનેક ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ તેના નિર્માણ બાદ તરત જ ધરાશાયી થતાં તેની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। દક્ષિણ ગુજરાતમાં સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે। સુરતના માંડવી તાલુકાના અરેઠ તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણ પામેલી વિશાળ ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થઈ ગઈ છે। ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનામાં 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 9 લાખ લીટર પાણી વહી જતા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર તડકેશ્વર ગામે 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું। કામગીરીની મજબૂતી તપાસવા માટે તેમાં 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું, પરંતુ ભ્રષ્ટાચારના પાયા પર ઊભી થયેલી આ ટાંકી પાણીનો ભાર ઝીલી શકી નહોતી। જોતજોતામાં ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી। ટાંકી જ્યારે તૂટી ત્યારે ત્યાં કામ કરી રહેલા 3 મજૂરો તેની ઝપેટમાં આવતા ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। ટાંકી ધરાશાયી થતાં જ અંદર રહેલું 9 લાખ લીટર પાણી ધસમસતા પ્રવાહની જેમ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હતું। પૂર જેવો પ્રવાહ જોઈને ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી અને ભારે ફફડાટ ફેલાયો હતો। ગાય પગલા જૂથ યોજનાનું આપણે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું, જે 21 કરોડના ખર્ચે જયંતિ સુપર એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જેમાં આજ રોજ લગભગ 12 વાગ્યાની આસપાસ 9 લાખ લીટર કેપેસિટીની ક્ષમતા અને 15 મીટર ઊંચાઈની ટાંકી હતી, જે આજે દુરસ્ત થઈ ગઈ છે। હવે આગળ અમે આનું તપાસ કરશું કે કઈ રીતે આ થયું છે। કઈ રીતે તપાસ થશે? અત્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયર એસવીએનઆઈટીને અમે રિપોર્ટ અત્યારે કરી રહ્યા છીએ। અમને ઘણી આશા હતી કે અમને શુદ્ધ પીવાનું પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એવી અમને આશા હતી, અને આ કામ આઈ થિંક 3 વર્ષથી ચાલુ હતું ટાંકીનું। તો હજુ તો આજે પાણી ભરવામાં આવ્યું અને થોડાક જ ટાઈમમાં જમીન દોષ થઈ ગઈ છે ટાંકી। મોટી ઘટના થતાં બચી ગઈ છે આજે, અને અમને ઘર સુધી હજુ પાણી પહોંચ્યું પણ નથી, એ પહેલાં જ આ ટાંકી જમીન દોષ થઈ ગઈ છે। આ ભ્રષ્ટાચાર જે થયેલો છે એને રોકવામાં આવે અને સારું અને વ્યવસ્થિત મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે, અને ગામ સુધી શુદ્ધ પીવાનું પાણી અને ચોખ્ખું પાણી મળે એવી અમારી માંગ છે। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સીધો આક્ષેપ છે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે। લોકાર્પણ પહેલા જ ટાંકી તૂટી પડતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ ટાંકી જમીન દોસ્ત થતા હવે જવાબદારો સામે કડક તપાસની માંગ ઉઠી છે। હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ યુસુફ પઠાણ જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ સુધરવાને બદલે તેણે ફરી એકવાર ગુનાખોરીની પ્રવૃત્તિઓ શરૂ કરી છે। સુરતમાં મિત્રને જ ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી 7 લાખની કાર પડાવી લીધી હતી। આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુસુફને યુપીથી ઝડપી પાડ્યો છે। લીંબાદ પોલીસના જણાવ્યા અનુસાર કમલેશ તિવારી હત્યા કેસ જેવો ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવા છતાં યુસુફ પઠાણ સતત અસામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યો છે। ખંડણી અને સાયબર ફ્રોડની ઘટનામાં પણ તે શામેલ છે, જેણે જેલમાંથી બહાર આવીને પોતાની ગેંગ શરૂ રાખી છે। તાજેતરમાં લીંબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ યુસુફ પઠાણે પોતાના જ પરિચિત મોહમ્મદ ઇકબાલ પાસેથી બળજબરીથી 7 લાખ રૂપિયાની ક્રેટા કાર પડાવી લીધી હતી। ફરિયાદી ઇકબાલ વેલ્ડિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેણે ધંધાના કામ માટે લોન પર કાર ખરીદી હતી। જૂન 2025માં યુસુફે ઇકબાલને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની કાર અને ત્યારબાદ તેની આરસી બુક પણ પડાવી લીધી હતી। આશ્ચર્યની વાત એ છે કે કારના હપ્તા હજુ પણ ફરિયાદી ભરી રહ્યો છે, જ્યારે કુખ્યાત યુસુફ તે કારમાં બિંદાસ ફરી રહ્યો હતો।
પોલીસે ઇકબાલની ફરિયાદના આધારે યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ સામે ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે. યુસુફે માત્ર એક કાર જ નહોતી પડાવી, પરંતુ ફરિયાદીને સતત ધમકાવીને તેને પોલીસ પાસે જતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની કડક પૂછપરછમાં યુસુફની તમામ શિખામણો ઓગળી ગઈ હતી અને હવે તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. પોલીસ હાલમાં એ પણ તપાસી રહી છે કે તેણે અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે મિલકતો પડાવી છે. યુસુફ પઠાણ માત્ર રસ્તા પરની ગુંડાગર્દી પૂરતો મર્યાદિત નથી, પરંતુ હવે તેના તાર સાયબર ક્રાઇમ સાથે પણ જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નોંધાયેલા 3 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના કેસમાં તપાસ દરમિયાન યુસુફ પઠાણનું નામ ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ સાયબર કૌભાંડમાં મોટી રકમની હેરાફેરી કરવામાં આવી હતી અને તેમાં યુસુફની મુખ્ય ભૂમિકા હોવાની શંકા છે. આ ઘટના દર્શાવે છે કે તે હવે શારીરિક હિંસાની સાથે સાથે ડિજિટલ માધ્યમથી પણ આર્થિક ગુનાઓ આચરી રહ્યો છે. લુણાવાડા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે અને ટૂંક સમયમાં તેઓ સુરત આવીને યુસુફનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવશે. સાયબર ફ્રોડના આ કેસમાં યુસુફની સંડોવણીથી પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. 3 કરોડ જેવી મોટી રકમની છેતરપિંડીમાં યુસુફના બેંક ખાતાઓ અને તેના સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે તે કોઈ મોટા આંતરરાજ્ય સાયબર નેટવર્કનો ભાગ હોઈ શકે છે. એક તરફ હત્યા અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ અને બીજી તરફ મલ્ટી કરોડ સાયબર ફ્રોડ. યુસુફ પઠાણનો ગુનાહિત આલેખ સતત વધી રહ્યો છે. સુરત પોલીસે હાલમાં તેના રિમાન્ડ મેળવીને તેની ઊંડી પૂછપરછ શરૂ કરી છે. આગામી દિવસોમાં યુસુફની ટોળકીના અન્ય સભ્યોની પણ ધરપકડ થવાની શક્યતા છે, જેનાથી આ મોટા સાયબર રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની તેમના જ કાર્યાલયમાં ઘૂસીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેણે સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી હતી. આ હાઈ પ્રોફાઇલ મર્ડર કેસમાં સુરતના લિંબાયત વિસ્તારના યુસુફ પઠાણની સંડોવણી સામે આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. યુસુફ પઠાણની ગુનાહિત માનસિકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હત્યાકાંડમાં જેલમાંથી બહાર આવ્યા પછી પણ સામાન્ય નાગરિકોને ધાકધમકી આપી રહ્યો હતો. કમલેશ તિવારીની હત્યાના ગંભીર આરોપો હોવા છતાં તેના વર્તનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. લિંબાયત પોલીસે તેની ધરપકડ કરી છે. 18 ઓક્ટોબર 2019ના દિવસે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. ત્યારે કમલેશ તિવારીને ઇલાજ માટે ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ખુરશીદબાગ સ્થિત હિન્દુ સમાજ પાર્ટીના કાર્યાલય પર ચા પીવા આવેલા કેટલીક વ્યક્તિ આવી હતી, જેઓ મીઠાઈના ડબ્બામાં ચાકુ અને તમંચો લઈને આવ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો નાસી છૂટ્યા હતા. ઉલ્લેખનીય છે કે હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર 2015માં પૈગંબર મોહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ કમલેશ તિવારીની વિવાદાસ્પદ નિવેદન બદલ ધરપકડ થઈ હતી. કમલેશ તિવારીની હત્યા થયા બાદ ઘટના સ્થળે પહોંચેલી ઉત્તર પ્રદેશ પોલીસને મીઠાઈનું બોક્સ મળી આવ્યું હતું, જેના પર ધરતી નમકીન લખ્યું હતું. આ દુકાન સુરતના ઉધના વિસ્તારમાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. એટલે ઉત્તર પ્રદેશ પોલીસે ગુજરાત એટીએસને જાણ કરી હતી અને ગુજરાત એટીએસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ગુજરાત પોલીસનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનારા સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કીર્તિપાલસિંહ પુવારને તેમની ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન સેવા બદલ ઇંગ્લેન્ડની સંસ્થા વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કીર્તિપાલસિંહ પુવારને તેમની 3.5 દાયકાની અવિરત અને ઉત્કૃષ્ટ સેવા બદલ ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત સંસ્થા વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સન્માન એ માત્ર એક અધિકારીની સિદ્ધિ નથી, પરંતુ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને નિષ્ઠાનું વૈશ્વિક પ્રમાણપત્ર છે. દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત સમારોહ બાદ ખાસ સુરત આવીને સંસ્થાએ તેમને આ સન્માનપત્ર એનાયત કર્યું હતું. 1991માં એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે ખાકી વર્દી ધારણ કરનાર કીર્તિપાલસિંહ હરીશચંદ્રસિંહ પુવારે પોતાની કારકિર્દીના 34 થી 35 વર્ષ લોકસેવા અને કાયદાના પાલનમાં સમર્પિત કર્યા છે.
બ્રિટનની આ સંસ્થાએ એવોર્ડ આપતા પહેલા તેમના વર્ષોના ટ્રેક રેકોર્ડ, શિસ્તબદ્ધ વર્તન અને કાયદાકીય પાલનની બારીકાઈથી તપાસ કરી હતી. તેમની લાંબી કારકિર્દીમાં અત્યાર સુધીમાં 550થી 600 જેટલા રિવોર્ડ્સ મળ્યા છે, જે કોઈ પણ પોલીસ અધિકારી માટે એક સ્વપ્ન સમાન સિદ્ધિ છે. કીર્તિપાલ સિંહની કારકિર્દી માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સાહસિક કિસ્સાઓથી ભરેલી છે. વર્ષ 2009માં સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ શાહ પર થયેલા કોન્ટ્રાક્ટ કિલિંગના ફાયરિંગમાં તેમણે જે બહાદુરી બતાવી હતી તે આજે પણ પોલીસ બેડામાં ચર્ચાય છે. જીવના જોખમે આરોપી ફારૂક હબીબ શેખને ઘટના સ્થળે જ પિસ્તોલ સાથે દબોચી લીધો હતો, જેના પરિણામે આરોપીઓને આજીવન કેદની સજા થઈ હતી. આવા અનેક હત્યા, લૂંટ અને ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે, જે તેમને ગુનેગારો માટે ખોફ બનાવે છે. કીર્તિપાલ સિંહને માત્ર રાજ્ય સ્તરે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ અનેક સન્માન મળ્યા છે. તેમને ભારતના માનનીય રાષ્ટ્રપતિના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ અને પોલીસ વિભાગનો પ્રતિષ્ઠિત DGDISC એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તાજેતરમાં ચર્ચાયેલા 2000 કરોડના ભયાનક સાયબર ફ્રોડ કેસમાં પણ તેઓ તપાસ ટીમનો અભિન્ન હિસ્સો રહ્યા હતા. ટેકનોલોજીના યુગમાં સાયબર ગુનેગારોને પકડવા માટે તેમણે જે નિષ્ઠા અને કુશળતા દાખવી તેનાથી સાબિત થયું કે અનુભવ અને આધુનિક તપાસનો સમન્વય કેવી રીતે સફળતા અપાવે છે. વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ દ્વારા આપવામાં આવેલું આ ઓનર તેમના ઉચ્ચ નૈતિક ધોરણો અને વ્યવસાયિક પ્રમાણિકતાની સ્વીકૃતિ છે. સંસ્થાના પ્રેસિડેન્ટ હેનરી આર દ્વારા હસ્તાક્ષરિત આ પ્રમાણપત્ર કીર્તિપાલ સિંહની જાહેર સુરક્ષા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને બિરદાવે છે. 1991માં શરૂ થયેલી એક કોન્સ્ટેબલની સફર આંતરરાષ્ટ્રીય સન્માન સુધી આજે પહોંચી છે, જે નવા જોડાતા પોલીસ કર્મચારીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. સુરતના દરિયા કિનારે સાહસ અને રોમાંચનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્પર્ધા દરમિયાન 3 હોડી અચાનક પલટી મારી જતા અફરાતફરી મચી ગઈ હતી, જો કે તમામ નાવિકોનો આબાદ બચાવ થયો છે. હરિઓમ આશ્રમ નડિયાદ પ્રેરિત આ પરંપરાગત રેસ છેલ્લા 45 વર્ષથી સતત યોજાઈ રહી છે. હજીરા રોરો ફેરી SRJTથી મગદલા પોર્ટ રૂટ સ્થિત ગણપતિ વિસર્જન ઓવારા આશરે 21 કિલોમીટર લાંબી આ હોડી સ્પર્ધા યોજાઈ હતી. કુલ 10 જેટલી સઠવાણી હોડીઓએ આ પડકારજનક રેસમાં ભાગ લીધો હતો. પ્રથમ વિજેતાને 51,000, દ્વિતીયને 35,000 અને તૃતીય ક્રમે આવનારને 25,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. રેસ જ્યારે મધદરિયે પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે અચાનક પવનના વેગ અથવા તકનીકી કારણોસર 3 સઢવાળી હોડી પલટી ખાઈ ગઈ હતી. હોડી પલટી જતા ક્ષણભર માટે કિનારે ઊભેલા દર્શકો અને આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે હોડીમાં સવાર તમામ નાવિકો કુશળ તરવૈયા હોવાથી તેઓએ હિંમત હારી નહોતી અને પાણીમાં તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. સુરતની રમતગમત પ્રેમી જનતા માટે આ રેસ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. મોટી સંખ્યામાં લોકો હજીરા અને મગદલાના કિનારે આ હરીફાઈ નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. હજીરાથી શરૂ થયેલી આ રેસ મગદલાના રૂટ ઓવારા ખાતે સંપન્ન થઈ હતી. દરિયાઈ પવન અને મોજાઓ વચ્ચે રમાતી આ રમત જેટલી સાહસિક છે એટલે જ જોખમી પણ છે, પરંતુ અનુભવી નાવિકોની સતર્કતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ ગતિ આપવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં મહિલા સ્વસહાય જૂથોના સશક્તિકરણને વધુ વ્યાપક બનાવવા માટે પોલિસીમાં ખાસ પ્રોત્સાહનો ઉમેરવામાં આવ્યા છે. સાથે જ પર્યાવરણને ધ્યાનમાં રાખી નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ધરાવતા અને મ્યુનિસિપલ વિસ્તારમાં આવતા એકમોને પણ હવે પોલિસીનો સીધો લાભ મળશે. આ નિર્ણયથી રાજ્યમાં રોજગારીની તકો વધશે તેમજ ટેક્સટાઇલ સેક્ટરને નવી ઉર્જા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઇલ પોલિસી 2024માં પહેલીવાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓના સ્વસહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિનો અભિગમ અપનાવેલો છે. મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના આ અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઇલ પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. તદનુસાર નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તથા નેશન અર્બન લાઇવલીહુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વસહાય જૂથ જેમાં આજીવિકાના સમાન હેતુથી જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપને ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત લાભ મળી શકશે. મુખ્યમંત્રીએ એક અન્ય નિર્ણય એવો પણ કર્યો છે કે રાજ્યમાં મ્યુનિસિપલ એરિયાની હદમાં આવતા હોય તેવા ગાર્મેન્ટ, એપેરલ અને મેડપ્સ, સ્ટિચિંગ, એમ્બ્રોઇડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીવાળા એકમોને પણ આ ટેક્સટાઇલ પોલિસી 2024નો લાભ અપાશે. રાજ્યની અર્થવ્યવસ્થા અને દેશની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા કાપડ ઉદ્યોગની ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનના દરેક સેગમેન્ટનું એનાલિસિસ કરીને ગાર્મેન્ટ અને એપેરેલ તથા ટેકનિકલ ટેક્સટાઇલમાં વિશેષ ફોકસ કરવાનું વ્યૂ ટેક્સટાઇલ પોલિસી 2024માં મુખ્યમંત્રીએ અપનાવ્યો છે. આના ભાગરૂપે ટેક્સટાઇલની નોન પોલ્યુટિંગ પ્રવૃત્તિ ગાર્મેન્ટ, એપેરલ અને મેડપ્સ, સ્ટિચિંગ, એમ્બ્રોઇડરી તથા અનવેલ્યુ એડેડ એક્ટિવિટી ધરાવતા એકમો કે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પ્રવર્તમાન વ્હાઇટ કેટેગરી તથા ગ્રીન કેટેગરી અથવા તેને સમક્ષ જીપીસીબીના પ્રવર્તમાન જોગવાઈ અથવા કેટેગરી ક્લાસિફિકેશન હેઠળ સમાવેશ થતા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હદમાં સ્થાપિત એકમોને પણ ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત સહાયપાત્ર ગણવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હદમાં આવેલા નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ એકમોને યોજનાનો બહોળો લાભ મળશે. એટલું જ નહીં, શહેરી વિસ્તારમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે તથા કુશળ અથવા અર્ધકુશળ કામદારો માટે સ્થાનિક સ્તરે રોજગારની તકો વધશે. નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ પ્રવૃત્તિઓને શહેરી વિસ્તારમાં માન્યતા મળવાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને વિકાસ માટે પણ અનુકૂળ વાતાવરણ મળશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઉપલબ્ધ આંતરમાળખાકીય સુવિધાઓનો અસરકારક ઉપયોગ થશે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન મળશે. ગાર્મેન્ટ, એપેરલ, સ્ટિચિંગ તથા એમ્બ્રોઇડરી જેવી લેબર ઇન્ટેન્સિવ અને નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ પ્રવૃત્તિઓ શહેરી વિસ્તારમાં સ્થિત થવાથી મહિલા કર્મચારીઓને સ્થાનિક સ્તરે રોજગારીની વધુ તક ઉપલબ્ધ થશે, જેના પરિણામે તેમની સામાજિક આર્થિક સ્થિરતા વધશે તેમજ કાર્ય જીવન સંતુલન જાળવવામાં સહાય મળશે. આ ઉપરાંત નોન પોલ્યુટિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાથી પર્યાવરણ સુરક્ષા તથા સંતુલિત અને ટકાઉ ઔદ્યોગિક વિકાસના ઉદ્યોગો પાર પાડી શકાશે. આજે ગુજરાત સરકારની જે અમારી ઘણા સમયથી માગણી હતી ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કે ઘરેલું જે રૂરલ એરિયામાં તમે સબસિડી હતી પણ સિટી એરિયાની અંદર જે સબસિડીને બાકાત રાખવામાં આવી હતી, જેની અંદર એમ્બ્રોઇડરી મશીન, ડિજિટલ પ્રિન્ટ એવી ઘણી બધી મશીનરીઓ જે છે એ ઘરેલું ઇન્ડસ્ટ્રીઝને ઘરેલું રોજગારી આપવા માટે મોટો બેનિફિટ કરતી હતી. કારણ કે જે સુરત સિટીની અંદર જે એમ્બ્રોઇડરી મશીનો ચાલતા હોય એને તરત બહેનોને પણ રોજગારી મળી શકે અને જે નજીક રહેતા હોય એ લોકોને પણ એનો બેનિફિટ થઈ જાય. તો ગુજરાત સરકારે જે કદમ ઉઠાવ્યું છે અને જે અમારી માગણીને સંતોષી છે એ બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેને લઈને આજ દિન સુધી જે 2 લાખ ઘરોની અંદર બહેનો મહિલાઓ પોતાની રોજગારી મેળવી શકતી હતી, નારી સશક્તિકરણનું એક મોટું ઉદાહરણ આપણે આપી શકતા હતા. એની અંદર 1 લાખ બહેનો વધુ ઉમેરો થશે એવી અમને હૈયા ધરપત છે. કારણ કે જે ઇન્ડસ્ટ્રી વાટ જોઈને બેઠી હતી કે જેની પાસે ઓલરેડી મશીનરી નાખવા માટે, ઇન્સ્ટોલ કરવા માટે જગ્યાઓ હતી, પણ
સિટીને રૂરલ એરિયાની અંદર સબસિડી નહીં હોવાને કારણે એ લોકો હજુ પાઇપલાઇનમાં એ પોતાનો બિઝનેસ ઊભો રાખેલો હતો. પણ હવે હું માનું છું કે હવે એ દરવાજા ખુલી ગયા છે અને સરકારે આ અમારી ત્રીજી માંગણી, જે કેન્દ્ર સરકારે 2 માંગણી પૂરી કરીને રાજ્ય સરકારે સબસિડી પણ ડિક્લેર કરી અને પાછી સિટી એરિયાની અંદર જે નોન પોલ્યુટેડ જે ઇન્ડસ્ટ્રીઝ છે એને પણ આમાં સામેલ કરવામાં આવી, જેને લઈને હું એવું માનું છું કે આવનારા દિવસોની અંદર વધારે રોજગારી ઉત્પન્ન થશે અને જેને લઈને બહેનોને મોટામાં મોટો બેનિફિટ થશે. જે લોકો પોતાનું ઘર ચલાવવા માટે નજદીક એરિયાની અંદર કામ કરવા જતી હતી એ બહેનોને પણ આનો બેનિફિટ થવાનો છે. ફરીથી ગુજરાત સરકારનો માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત સ્વસહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપને મળવાપાત્ર લાભો ઉપરાંત મુખ્યમંત્રીના નિર્ણયને પરિણામે રાજ્યની મહિલાઓ વધુ આર્થિક સશક્ત અને સ્વનિર્ભર બની શકશે. આ પ્રકારના પગલાં તેમને વધુ અવસર અને સશક્તતા પ્રદાન કરશે, જેથી તેઓ સમાજ, અર્થવ્યવસ્થા અને વ્યવસાય ક્ષેત્રે વધુ મજબૂત બની શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024માં કરવામાં આવેલા આ સુધારાઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ટેક્સટાઇલ સેક્ટર પણ પૂરક બનશે અને વિકસિત ભારત 2047માં ગુજરાત અગ્રીમ યોગદાન આપી શકશે. સુરતના વરાછા વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી અને સોશિયલ મીડિયા મારફતે બદનામ કરવાની ગંભીર ઘટનાનો પર્દાફાશ થયો છે. છેલ્લા 5 મહિનાથી મહિલા પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતા આરોપીને વરાછા પોલીસે ઝડપી લીધો છે. આરોપીએ ખોટી સોશિયલ મીડિયા આઈડી બનાવી મહિલાના ફોટા અને વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને બનાસકાંઠાથી ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક પરિણીતા સાથે દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી અને સોશિયલ મીડિયા મારફતે બદનામ કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો છે. વરાછા વિસ્તારમાં પતિ અને 2 બાળકો સાથે રહેતી ભોગ બનનાર મહિલા છેલ્લા 5 મહિનાથી ગંભીર માનસિક તથા શારીરિક યાતનાનો ભોગ બની હતી. આરોપી પ્રવીણ બાબુ બોગરાએ ભોગ બનનાર મહિલા આદિવાસી સમાજની હોવાની જાણ હોવા છતાં તેને ધમકી આપી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ ભોગ બનનારના નામે ખોટી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં તેના ફોટા અપલોડ કરી અશ્લીલ અને અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી. ઉપરાંત મહિલાનો નગ્ન વિડીયો વાયરલ કરીને તેના સગા સંબંધી અને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી પ્રવીણ બોગરાને બનાસકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાઈ જવાની ભયના કારણે આરોપી અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી વોટ્સએપ મારફતે સંપર્કમાં રહેતો હતો અને નંબર બદલીને પોતાની ઓળખ છુપાવી ગુનાખોરી ચાલુ રાખવાની યોજના બનાવી હતી. પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ છે. શહેરી જીવનના તણાવથી દૂર પ્રકૃતિની ગોદમાં વસેલું વલસાડ નજીક મગોદ ગામનું આ આધ્યાત્મિક આશ્રમ આજે આરોગ્ય અને આત્મિક શાંતિનું કેન્દ્ર બન્યું છે. વૈદિક જપ, ધ્યાન, યોગ અને કર્મયોગ દ્વારા અહીં મન, શરીર, આત્માનો સંતુલિત વિકાસ સાધવામાં આવે છે. 20 એકરના લીલાછમ ઉપવનમાં સ્થિત આશ્રમમાં વૈદિક જીવનશૈલી પર આધારિત પુનર્નવ આયુર્વેદિક અભિગમથી સર્વાંગી આરોગ્ય અને સુખાકારીનો માર્ગ દર્શાવવામાં આવે છે. વલસાડ નજીક મગોદ ગામમાં વસેલું આ શાંત આશ્રમ લીલાછમ ઉપવન વચ્ચે આધ્યાત્મિક શરણ સ્થાન સમાન છે. સંસ્કૃત જપ, ધ્યાન, વૈદિક વિધિઓ અને કર્મયોગ દ્વારા અહીં મન, શરીર, આત્માનો સુમેળ સધાય છે. 20 એકરના લીલાછમ બગીચા અને વૈદિક મંત્રોના ગુંજન વચ્ચે મળતી વ્યક્તિગત સંભાળ આરોગ્યને નવી દિશા આપે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. આ આશ્રમ એક એવું આશ્રય સ્થાન છે જે શહેરી જીવનથી દૂર આધ્યાત્મિક યોગિક વિદ્યાઓનું પાલન કરવામાં આવે છે. ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરાનું એક અભિન્ન ભાગ તેનું વાતાવરણ કેઝ્યુઅલ મુલાકાતીઓને પણ શાંતિ અને નવીનીકરણની ઊંડી અનુભૂતિ આપી શકે છે.
આશ્રમમાં નિયમિત દૈનિક પ્રવૃત્તિઓમાં સૂર્યોદય, બપોર અને સૂર્યાસ્ત સમયે પવિત્ર ધાર્મિક વિધિઓ, જપ અને ધ્યાનનો સમાવેશ થાય છે. સમયપત્રકમાં કર્મયોગ, નિસ્વાર્થ સેવા પણ શામેલ છે, જે આશ્રમને જાળવવામાં મદદ કરે છે. શાસ્ત્રોક્ત અભ્યાસ, હઠયોગ, શારીરિક કસરત અને વ્યક્તિગત કાર્યો પ્રવૃત્તિઓનું સંતુલન શરીર, મન અને આત્માના ચિંતન અને કાયાકલ્પને પ્રોત્સાહન આપવા માટે છે. અભૂતપૂર્વ સંકટે માનવજાતને આત્મચિંતન તરફ દોરી છે. ભૌતિકતા નહીં, આરોગ્ય અને સંવાદિતામાં જ સાચી સમૃદ્ધિ છે. વૈદિક જીવનશૈલી પર આધારિત પુનર્વ આયુર્વેદના શાશ્વત જ્ઞાન દ્વારા જીવનને પુનર્જીવિત કરી સર્વાંગી સુખાકારીનો માર્ગ દર્શાવે છે. પેશન્ટની કઈ કન્ડિશન છે આમાં પહેલા આપણે પાચન કરવું પડે, પેશન્ટનું આહાર વિહાર જોવું પડે, કારણ કે આમ અવસ્થા હોય સો આપણે પંચકર્મ નહીં સ્ટાર્ટ કરી શકીએ. તો શરીરનું પહેલા અગ્નિ દીપન કરીને આમ પાચન. તો યુઝલી અમે પ્રિસ્ક્રાઇબ કરીએ કે ઘરે લોકો આમ પાચન કરીને આવે. આપણે ડાયટ પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ, થોડા હર્બથી અગ્નિનું દીપન થાય અને આમ પચન થઈ જાય પછી પેશન્ટનું પંચકર્મ આપણે કરી શકીએ. અને પંચકર્મ પર ડિપેન્ડ કરે છે, તો એવરેજ 10 ડેઝ આપણે માનીએ છીએ, થોડા વધારેથી ઓછું થઈ શકે પંચકર્મ માટે. પ્રિપરેશન નહીં થઈ હોય તો ડ્યુરેશન વધારે થઈ શકે. બીમાર માણસ અને સ્વસ્થ માણસ એ બંને આવી શકે? હાજી, આ આયુર્વેદમાં છે. આયુર્વેદનું પ્રયોજન છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ અને આતુરસ્ય વિકાર પ્રશમનમ. જે સ્વસ્થ છે તેનું સ્વાસ્થ્યનું રક્ષણ, અને રક્ષણ નહીં બલ્કિ સંવર્ધન પણ આપણે કરીએ છીએ. અને જે આતુર છે એટલે જે માંદો છે તેનું જે બી ઇમ્બેલેન્સ છે તે કરેક્શન. તો બંને લોકો આવી શકે. ઇનફેક્ટ જે હેલ્ધી છે ઇમ્પોર્ટન્ટ છે કે પ્રિવેન્ટિવ અને પ્રમોટિવ એસ્પેક્ટ, એ હેલ્ધી રહે અને ઇનફેક્ટ રિજ્યુવિનેશન થાય તો લોન્જિવિટી બી बढ़े અને ક્વોલિટી ઓફ લાઈફ પણ સુધરે. આઈ એમ ફ્રોમ ન્યુયોર્ક અને અહીંયા હું 7 દિવસનો પંચકર્મનો કોર્સ કરવા આવી છું. એકચ્યુઅલી આઈ એમ હેલ્ધી પર્સન બટ સ્ટીલ આઈ ફીલ ધ રિયલી ગુડ ડિફરન્સ. આમની ટ્રીટમેન્ટ પછી અહીંયા આગળ સર્વિસ તો બધાના મોઢા પર સ્માઇલ જોઈએ છીએ અમે. અને સવારથી સાંજ સુધી અમારા એવા કંઈ પ્રોગ્રામ કે સેશન, લેક્ચર્સ બધું ચાલતું હોય છે. અને ખરેખર અહીંનો સ્ટાફ વેરી લાઈક સર્વિસ આપવામાં એટલા ખુશી બધાને સર્વિસ આપતા હોય છે. અને ફૂડ બી ભલે સાદું છે પણ ઘણું સાત્વિક. અને તમારી હેલ્થમાં કેટલો ફરક પડ્યો ને કેવી રીતે? અચ્છા, હેલ્થમાં મને પોતાને ઘણું સારું લાગે છે. મને લાઇટનેસ લાગે છે કે મને પોતાને રોગ કોઈ છે નહીં, છતાં પણ હું આવી છું. તો હું એના માટે તો ન કહી શકું, પણ મને આ ફીલ અંદરથી એમ હલકાપણું કે જે કહો લાઇટનેસ કહો તમે બોડીમાં, એ સારું લાગે છે. અને ઓફકોર્સ સવારના પ્રોગ્રામ તમે મસાજ, હેડ મસાજ, સ્ટીમ થેરાપીથી ઘણો ફાયદો લાગે. ડોક્ટર રાખી ઠક્કર સાથે આયુર્વેદ, પંચકર્મ, નેચરોપેથી, મનોવિજ્ઞાન અને એલોપેથીના સંકલિત અભિગમ સાથે પુનર્નવ આરોગ્ય કેન્દ્ર ખાતે સંવાદ થયો. અહીં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સંધિવા, ત્વચા રોગો, માઇગ્રેન, પાચન તકલીફો, સ્ત્રીઓના રોગો, થાઇરોઇડ તથા માનસિક તણાવ જેવી અનેક સમસ્યાઓનું સર્વાંગી ઉપચાર થાય છે. અહીં આધુનિક જીવનશૈલીથી ઊભા થતા તણાવને દૂર કરવા માટે યોગ, પ્રાણાયામ, ધ્યાન, યોગ નિંદ્રા અને કાઉન્સેલિંગ પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.